જિલ્લાના રવાપર જૂથ પાણી પુરવઠા યોજના મચ્છુ 2 ડેમ આધારિત આ યોજના 28 MLDની ક્ષમતાવાળો સૌથી મોટો ફિલ્ટર પ્લાન્ટ કદાચ સૌરાષ્ટ્રમાં તો ખરું પણ મોરબી જિલ્લા માટે સૌથી વધારે ક્ષમતાવાળી ઊંચી ટાંકી એ જ રીતે અંદરનો ભૂગર્ભ સંપ જે સ્ટોરેજ માટેનો છે એ સરસ મજાના આ સંપની સાથે લગભગ 50 કરોડની આસપાસમાં આ યોજના બનવા જઈ રહી છે। એનું આજે અમને આ વિસ્તારના સન્માનીય આપણા ધારાસભ્ય દુર્લભજીભાઈ, કાંતિભાઈ, અમારા પ્રમુખશ્રી અને સંગઠનના સૌ હોદ્દેદારો, પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આવતા દિવસોમાં આ પાણી રવાપર અને આજુબાજુના જ્યાં પીવાનું પાણી મળતું ન હતું એવા વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું થશે। ટ્રીટ થયેલું પાણી, ચોખ્ખું અને શુદ્ધ પાણી શહેરી વિસ્તારમાં 140 લીટર લેખે અને ગ્રામ્ય વિસ્તારની અંદર 100 લીટર લેખે આ પાણી મળતું થશે। રવાપર જેમાં ખાસ કરીને એક મોટું ગામ જે લગભગ 90,000 જેવી વસ્તી અત્યારે છે એને 50 કરોડના ખર્ચે અને 5 વર્ષ સુધી એના ખર્ચે ચલાવવાની શરતે આ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આની સાથે આગામી દિવસમાં મોરબી જિલ્લામાં ટંકારા જૂથ પાણી પુરવઠા યોજના જે ટૂંક સમયમાં કાર્યરત થવાની છે, કામ ચાલુ છે, એ પણ 37 કરોડના ખર્ચે આ યોજના સુધારણાની યોજના બનવા જઈ રહી છે। એમાં પણ લગભગ 1.45 લાખ જેટલી જનતાને ગામડાઓમાં પીવાનું પાણી મળતું થશે। વાંકાનેર તાલુકાની અંદર પણ લગભગ 2 લાખ જેટલી જનતા ગ્રામ્ય વિસ્તારની અંદર એ યોજના 50 કરોડના ખર્ચે આ જિલ્લામાં બનવા જઈ રહી છે। એ પણ 96 ગામોનો સમાવેશ થયો છે। આ સુધારણાની યોજના પૂર્ણ થતાં આ વાંકાનેર તાલુકાના ગામડાઓમાં પણ પૂરતા પ્રમાણમાં પાણી મળતું થશે એવું મોરબી, માળિયા જે આદરણીય અમારા કાનજીભાઈ ધારાસભ્યના વિસ્તારની અંદર પણ ગામડાઓ આવે, અમારા આદરણીય દુર્લભજીભાઈ એમના બંને સંયુક્ત વિસ્તારમાં જે ગામડાઓ બાકી રહી જાય છે એની અંદર પણ આ સુધારણાની યોજના 1.81 લાખ જનતાને અને લગભગ 22 કરોડના ખર્ચે આ યોજના એ મંજૂર થઈ છે। ટેન્ડરની પ્રક્રિયા ઉપર છે। એ પૂર્ણ થતાં લગભગ મોરબી જિલ્લાનો 4 તાલુકાઓમાં પીવાનું પાણી શુદ્ધ પૂરતા પ્રમાણમાં મળે એ રીતે માનનીય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના પ્રધાનમંત્રી જે ગામડામાં પીવાના પાણીની ચિંતા કરી છે એના ભાગરૂપે લગભગ મોટાભાગના વિસ્તારમાં મોરબી જિલ્લાના ગામડાઓમાં અને શહેરી વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણી મળે એ માટેનો રાજ્ય સરકારનો હંમેશા અભિગમ રહ્યો છે। અને એ પ્રમાણે દેશના પ્રધાનમંત્રી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી જે રીતે નળ સે જલના માધ્યમથી ગામડાઓ સુધી, ઘર સુધી પાણી પહોંચે એના માટેના પ્રયત્ન થયા છે અને એની સફળતાપૂર્વક આગામી